અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રિજ નજીક આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં લાગેલી ભીષણ આગે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો હતો. ગોડાઉનમાં સંગ્રહિત કેમિકલ વેસ્ટના કારણે આગે પળવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક ગરીબ શ્રમજીવી પરિવારનું આશિયાનું પણ આગની ઝપેટમાં આવતા ખાખ થઈ ગયું હતું. પાનોલી ઓવરબ્રિજ નજીક આવેલા સ્ક્રેપ ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનમાં રહેલા કેમિકલ વેસ્ટ અને જ્વલનશીલ સામગ્રીના કારણે આગ ઝડપથી ફેલાતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને 2 ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગ માત્ર ગોડાઉન સુધી સીમિત રહી ન હતી. ગોડાઉનની બાજુમાં રહેતા એક શ્રમજીવી પરિવારના ઝૂંપડામાં પણ આગ ફેલાઈ જતા ઘરવખરી, કપડાં, અનાજ સહિત જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. વર્ષોની મહેનતથી વસાવેલું આશિયાનું પળવારમાં જ ખાખ થઈ જતા પરિવારના સભ્યો આક્રંદ કરી ઉઠ્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ બન્યું નથી. પ્રાથમિક તપાસમાં કેમિકલ વેસ્ટના કારણે આગ વધુ ભયાનક બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારોમાં કેમિકલ વેસ્ટ અને સ્ક્રેપ સામગ્રીના સંગ્રહને લઈને સલામતીના ધોરણો સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક લોકો હવે માંગ કરી રહ્યા છે કે સંબંધિત વિભાગો અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં આવેલા સ્ક્રેપ ગોડાઉનોની તાત્કાલિક તપાસ કરી કડક કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં આવી કોઈ મોટી દુર્ઘટના ફરી ન સર્જાય. કેમિકલ વેસ્ટના બેદરકારી ભર્યા સંગ્રહના કારણે ઊભા થતા જોખમ વચ્ચે પાનોલીની આ ઘટના માત્ર આગ નહીં, પરંતુ સલામતી વ્યવસ્થાઓ સામે ઊભો થયેલો એક મોટો સવાલ બની છે.